નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી રહી છે, બરાબર ને? અને દરેક વિદ્યાર્થીઓએ હવે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હશે. તો ઓશન જ્ઞાન લાઈવ તમારી આ પરીક્ષાની તૈયારીમાં તમને સાથ ન આપે, તમને સપોર્ટ ન આપે, તમને સહકાર ન આપે એવું કદી બની શકે? છેલ્લા 5 વર્ષથી આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ક્વેશ્ચન પેપર તૈયાર કરીએ છીએ અને વિદ્યાર્થીઓને જોરદાર રીતે તૈયારી કરાવીએ છીએ. તો આ વર્ષે પણ આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓને જબરજસ્ત, જોરદાર, ધારદાર, ધમાકેદાર તૈયારી કરાવવા માટે આવી ચૂક્યા છીએ. તો મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 છે. તેમાં ધોરણ 8ના ગુજરાતી વિષયનું ક્વેશ્ચન પેપર આજે સોલ્વ કરવાના છે. પણ આ ક્વેશ્ચન પેપર કેવું છે? તો કે ન્યૂ બ્લુ પ્રિન્ટ. કઈ બ્લુ પ્રિન્ટ? ન્યૂ બ્લુ પ્રિન્ટ 2026. એટલે કે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા જે નવી બ્લુ પ્રિન્ટ બહાર પાડવામાં આવીને તે મુજબના પ્રશ્નપત્ર આપણે તૈયાર કર્યા છે. અને મિત્રો, ખાલી બ્લુ પ્રિન્ટ પ્રમાણે નથી. આના જે પ્રશ્નો છે ને, આપણે ક્યાંથી લીધા છે ખબર? તમારી ત્રિમાસિક કસોટી, તમારી પરખ પ્રશ્ન બેંક, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર, સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, આ બધી જગ્યાએથી વીણીને આપણે પ્રશ્નો આની અંદર મૂકેલા છે. અને એટલા માટે જ આ પ્રશ્નપત્ર જે છે ને, એ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે એને કહી શકીએ, ક્વોલિટી ક્વેશ્ચન પેપર કહી શકીએ. અને આવું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું ક્વેશ્ચન પેપર તમને માત્ર ને માત્ર ઓશન જ્ઞાન લાઈવ ઉપર જ જોવા મળશે દોસ્તો. તો જરૂરથી આપણે આ પ્રશ્નપત્રનું સોલ્યુશન છે તે અંત સુધી જોજો. તમને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે. અને મિત્રો, આપણે ફક્ત આ ગુજરાતી વિષય માટે તૈયાર નથી કર્યા. ધોરણ 8ના બધા જ વિષય, ગુજરાતી, ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, હિન્દી અને સંસ્કૃત, અને એક વિષયના પાછા 5 ક્વેશ્ચન પેપર તૈયાર કર્યા. અને ખાલી ધોરણ 8ના નહીં, ધોરણ 3 થી 8ના બધા જ ધોરણના બધા જ વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ક્વેશ્ચન પેપર આપણે તૈયાર કર્યા છે, જેથી કરીને વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીમાં કોઈ કચાશ, કોઈ કચોટ ન રહી જાય દોસ્તો. તો ચાલો આપણે શરૂ કરવા જઈએ. હા, એક પહેલા ખાસ વિનંતી કે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને પણ એક વિનંતી કે આ ક્વેશ્ચન પેપરના વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી જરૂરથી શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકે દોસ્તો. મિત્રો, આજનું આપણું આ જે પેપર છે ને, તેની અંદર આપણે તૈયારી શેની કરવાના છીએ? તો કે આજના પેપરની અંદર આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 ધોરણ 8 વિષય ગુજરાતી 6/4/2026 ને સોમવારના રોજ તમારું જે પ્રશ્નપત્ર લેવાનું છે, કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર, તેનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર છે, તેનો અભ્યાસ કરીશું. ચાલો, પ્રશ્ન નંબર 1 આપેલા ફકરાનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 5 ગુણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો, એક સરસ મજાનો આપણને પેરેગ્રાફ આપેલો છે અને પરીક્ષામાં પણ તમને આપ્યું હશે. આ પેરેગ્રાફને પહેલા તો ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે, અને ત્યાર પછી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. તો જોઈએ સર્વપ્રથમ આ પેરેગ્રાફ. ભારતના પ્રખર વિદ્વાન અને શ્રેષ્ઠ વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામ. શું નામ હતું? APJ અબ્દુલ પાકીર જૈનાલબ્દીન અબ્દુલ કલામ, એમનું આખું નામ હતું. એને વાયુદળની અંદર નોકરી મેળવવાની ઈચ્છા હતી, પરંતુ 25માંથી માત્ર 8 ઉમેદવાર લેવાના હતા. કેટલા? 8. અને અબ્દુલ કલામનો ક્રમ 9મો હોવાથી એમની પસંદગી થઈ શકી નહીં. તેઓ થોડા હતાશ થયા. પોતાની વ્યથા વ્યક્ત કરવા અને આશ્વાસન મેળવવા માટે તેઓ ઋષિકેશની અંદર સ્વામી શિવાનંદજીને મળે છે. કોઈ પણ વ્યક્તિ હોય, બહુ સખત મહેનત કરી હોય અને પછી આપણે એની અંદર સફળતા ન મળી શકે, તો થોડીક આપણા મનની અંદર નિરાશા આવે, આપણે થોડાક હતાશ થઈએ, આપણને થોડુંક દુઃખ લાગે, સ્વાભાવિક વસ્તુ છે. અને અહીંયા APJ અબ્દુલ કલામને પણ આ જ વસ્તુ થઈ અને તેઓ પોતાના દુઃખ હળવું કરવા માટે કાશીની અંદર શિવાનંદજીને મળે છે. તો શિવાનંદજીના સાનિધ્યમાં તેમણે અપાર શાંતિનો અનુભવ કર્યો. એના મનની અંદર જે બોજ હતો, જે વ્યથા હતી, જે દુઃખ હતું, એ હળવું થાય છે શિવાનંદજીના સાનિધ્યમાં. સ્વામી કલામની, એટલે કે આ જે સ્વામીજી છે તે કલામની મનસ્થિતિનો તાગ પામી ગયા કે ભાઈ એના મનની અંદર કેવા વિચારોનું વમળ ઉપટ્યું છે, કેવા વિચારો આવી રહ્યા છે હાલમાં, અને એને દૂર કરવા માટે, એના મનને શાંત કરવા માટે, સ્થિર કરવા માટે શું કરવું જોઈએ, એનો તાગ પામી ગયા. અને શિવાનંદજીએ કહ્યું, નસીબમાં જે હતું તે થઈ ગયું, જે થવાનું હતું તે થઈ ગયું છે. જીવનમાં જે કંઈ બને છે તે પૂર્વ નિયોજિત જ હોય છે.
એટલે કે પહેલેથી આપણે આપણા ભાગ્ય આપણા લેખ લખાવીને આવ્યા હોઈએ છે. પ્રયત્ન છોડશો નહીં. હા, પણ પ્રયત્ન કરવાના છોડવાના નથી. ભલે તમે નિષ્ફળ થયા હોય, પણ પ્રયત્ન કરવાના છોડશો નહીં. આગળ જતા પરમાણુ ક્ષેત્રે અદ્ભુત કાર્ય કરી તે મિસાઇલ મેન તરીકે ઓળખાયા. કયા નામે ઓળખાયા? મિસાઇલ મેનના નામે તેઓ ઓળખાય છે. ચાલો, તો એના ઉપરથી આપણને અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે. તો જોઈએ દોસ્તો આપણો પહેલો સવાલ. શ્રી અબ્દુલ કલામ શામાં નોકરી મેળવવા ઈચ્છતા હતા? તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ એ, હવાઈ સુરક્ષા દળમાં. મિત્રો, આ વિડીયો તમને જો હેલ્પફુલ થતો હોય, ઉપયોગી થતો હોય, તો એક સરસ મજાની લાઈક આપી દેજો, સરસ મજાની કોમેન્ટ આપી દેજો, અને આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો, અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ત્યાર પછી બીજો સવાલ. શ્રી અબ્દુલ કલામને પરમ શાંતિનો અનુભવ ક્યારે થયો? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, શિવાનંદજી સાથે સમય પસાર કર્યો ત્યારે. ત્યાર પછી ત્રીજું, ફકરાને આધારે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, અબ્દુલ કલામ દિલાસો મેળવવા માટે ઋષિકેશ ગયા. શું આવશે? દિલાસો મેળવવા માટે ઋષિકેશ ગયા. ત્યાર પછી ચોથું, શિવાનંદજીએ અબ્દુલ કલામને શું કહ્યું? તો જવાબ આવશે વિકલ્પ સી, જે થવાનું હતું તે થઈ ગયું, માટે પ્રયાસ કરીને આગળ વધો. જે થવાનું હતું એ થઈ ગયું છે. સ્વામીજી કલામની મનઃસ્થિતિનો તાગ પામી ગયા એટલે તેમણે શું કર્યું? તો જવાબ આવશે, તેઓએ કલામની મનઃસ્થિતિ દૂર કરી. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 1 બ. અહીંયા આપણને એવું કહ્યું છે કે આપેલ પોસ્ટર આલેખ કે કોષ્ટકનું વાંચન કરી આપેલા પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 6 ગુણ છે. મિત્રો, આપણે 5 ક્વેશ્ચન પેપર તૈયાર કરેલા છે ધોરણ 8ના ગુજરાતી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષાની બ્લુ પ્રિન્ટ પ્રમાણેના. આ 5 ક્વેશ્ચન પેપર કરી લેજો. જો તમારે 80માંથી 80 માર્ક્સ લાવવા છે તો એના માટેનું અર્ક છે. પાસ થવું છે તો પંચામૃત છે, સફળતાનું સરનામું છે દોસ્તો આ 5 ક્વેશ્ચન પેપર. અને આવા ક્વેશ્ચન પેપર માત્ર ઓશન જ્ઞાન લાઈવ ઉપર જ તમને મળી રહેવાના છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના. તો જરૂરથી છેલ્લે સુધી અંત સુધી જોડાયેલા રહેજો. એક એક પ્રશ્નનો દોસ્તો અભ્યાસ કરી લેજો. ચાલો, વિદ્યાર્થીનું નામ છે આયર્ન. એમણે મેળવેલા ગુણ છે 24. સમય છે 20 મિનિટ. ભૂલના પ્રકારમાં જોઈએ તો ગણતરીની ભૂલ છે. ત્યાર પછી છે બીજું જીયા. એને મેળવેલા ગુણ 24 છે. સમય 35 મિનિટનો છે. ભૂલનો પ્રકાર છે ઉતાવળ. ત્યાર પછી વિદ્યાર્થીનું નામ છે ભવ્ય. મેળવેલ ગુણ 15 છે. સમય 40 મિનિટ અને પાયાની સમજની કમી. ત્યાર પછી વિદ્યાર્થીનું નામ છે નિષ્ઠા. મેળવેલ ગુણ 20 છે. સમય 30 મિનિટ છે. પ્રશ્ન સમજવામાં ભૂલ થાય છે. ત્યાર પછી વિદ્યાર્થીનું નામ હેત છે. મેળવેલ ગુણ 18 છે. સમય 25 મિનિટ છે. સૂત્ર ભૂલી જવું. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો પહેલો સવાલ. આયર્ન અને જીયા બંનેના ગુણ સમાન છે, છતાં પણ શિક્ષક જીયાને વધુ મહાવરાની સલાહ આપે છે. આ માટે કયું કારણ જવાબદાર હોઈ શકે? તો જવાબ આવશે, જીયાએ આયર્ન કરતાં 15 મિનિટ વધારે સમય લીધો છે. બીજું, ભવ્યને ગણિતમાં સુધારો કરવા માટે નીચેનામાંથી કઈ વ્યૂહરચના સૌથી વધુ અસરકારક રહેશે? તો જવાબ આવશે વિકલ્પ સી, ધોરણ 6 અને 7ના પાયાના ખ્યાલોનું પુનરાવર્તન. ત્યાર પછી છે ત્રીજું, જો વર્ગની સરેરાશ સમય મર્યાદા 30 મિનિટ હોય તો કયા વિદ્યાર્થીઓએ સરેરાશ કરતાં વધુ સમય લીધો છે અને તેમને ગુણ સુધારવાની પણ જરૂર છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ભવ્ય અને જીયા. ત્યાર પછી ચોથું, ચાર્ટ મુજબ કયા બે વિદ્યાર્થીઓની સમસ્યા એકાગ્રતા સાથે જોડાયેલી હોઈ શકે? તો અહીંયા શું જવાબ આવશે? તો કે ભવ્ય અને હેત. પાંચમું, જો આ કસોટી પત્રમાં સમયને મુખ્ય માપદંડ બનાવવામાં આવે તો પ્રથમ ક્રમે કોણ આવી શકે? તો એવો વિદ્યાર્થી કે જેણે સૌથી ઓછો સમય લીધો છે. અને એવો વિદ્યાર્થી કયો હતો? તો કે જવાબ આવશે આપણો વિકલ્પ ડી, આર્યન. ત્યાર પછી છઠ્ઠું, વિદ્યાર્થીને ગણિતમાં સારો સુધારો કરવા માટે સૌથી મહત્વપૂર્ણ શું છે? તો કે વિકલ્પ સી, પાયાના ખ્યાલો મજબૂત બનાવવું એ સૌથી સારામાં સારો ખ્યાલ છે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, માંગ્યા મુજબ જવાબ આપો, જેના કુલ 8 ગુણ છે દોસ્તો. બરાબર ને? ચાલો, તો જોઈએ આપણે પહેલો સવાલ. તમારા ઉપર કોણ કોણ ગુસ્સે થાય છે અને ક્યારે? હવે તમારે તમારી વિવેક, બુદ્ધિ અને સમજણના આધારે આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. મેં એવું જરૂરી નથી કે મેં આપ્યો એવી જ રીતે તમારે જવાબ લખો. તમે તમારી રીતે પણ જવાબ લખી શકો. જો, તો જ્યારે હું જમવાના સમયે મોબાઈલ જોવાની જીદ કરું ત્યારે મારા પપ્પા ગુસ્સે થાય છે. હું સવારે દૂધ પીવાની ના પાડું ત્યારે મમ્મી ગુસ્સે થાય છે. રમતી વખતે મારો દાવ હોય અને હું ઘરે જવાનું કહું ત્યારે મિત્રો ગુસ્સે થાય છે. ત્યાર પછી બીજું, દર્શક અને ભાવક વચ્ચે શો ફેર છે? તો દર્શક મુખ્યત્વે ફિલ્મના બાહ્ય દ્રશ્યો
અને શ્રાવ્ય સામગ્રીને ગ્રહણ કરે છે, જ્યારે ભાવક એ ફિલ્મની આંતરિક ભાવનાઓ, સંવેદનાઓ અને ભાવનાઓને અનુભવે છે. ત્યાર પછી છે ત્રીજું, તમને કૂતરું પાળવું ગમે કેમ? તો જવાબ આવશે કે હા, મને કૂતરા પાળવાનું ખૂબ ગમે છે. મને કૂતરા એટલા માટે ગમે છે કેમ કે તેઓ ખૂબ વફાદાર અને સ્નેહાળ હોય છે. કૂતરા હંમેશા તમારી સાથે રહે છે અને તમને ઉદાસ જોઈને તરત જ તમારી પાસે આવે છે. તેઓ તમારી સાથે રમે છે અને તમને ખુશ પણ રાખે છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથું, રોબોટ કઈ રીતે બનાવતા હશે? ચાલો, રોબોટ કઈ રીતે બનાવતા હશે એવો પ્રશ્ન છે. તો રોબોટને બનાવવા માટે ઇજનેરી, પ્રોગ્રામિંગ, મટીરિયલ્સનો ઉપયોગ કરી તેમાં એઆઈ, પ્રોગ્રામિંગ કોડ વગેરે ઉમેરી સેન્સર, મોટર, ઇલેક્ટ્રોનિક્સ દ્વારા બનાવવામાં આવે છે. ત્યાર પછી છે બ, પદ્યના આધારે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. પહેલો સવાલ, તમને સૂરજ ગમે કે ઝાકળ કેમ? તો મને ઝાકળ વધારે ગમે છે. જ્યારે સવારે વહેલો ઉઠું છું ત્યારે ઘાસ પર ચળકતું ઝાકળ જોવાની મજા આવે છે. એવું લાગે છે કે જાણે આખા ઘાસમાં મોતી વેરાયા હોય. મારા દાદીમાં કહે છે કે ઝાકળ એ કુદરતનું અમૃત છે. ક્યારેક હું ઝાકળની એક બુંદ મારી આંગળી ઉપર લઈને જોઉં તો તે સ્વચ્છ અને સુંદર હોય છે. સૂરજ પણ સરસ છે, પણ બપોરે તો ખૂબ ગરમી આપે છે. જ્યારે ઝાકળ તો ઠંડક અને શાંતિ આપે છે. ત્યાર પછી બીજું, વરસાદ કઈ કઈ રીતે વરસે છે કહો? તો વરસાદ અનેક રીતે વરસે છે. ઝરમર ઝરમર ઝરમર, અતિ ધીમો અને હળવો. મુશળધાર, ભારે અને જોરદાર ઝાપટું, અચાનક થોડો સમય અને ધોધમાર એટલે કે ઝરણા જેવો ધોધ બનીને. ચાલો ત્યાર પછી છે ત્રીજું, ચિંતાના કારણો દૂર કરવા શું કરવું જોઈએ? ચિંતાના કારણો દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો ચિંતાના કારણો દૂર કરવા માટે સર્વપ્રથમ સમસ્યાને ઓળખવી જોઈએ. પછી તેના નિરાકરણ માટે યોગ્ય યોજના બનાવવી જોઈએ. વાતચીત કરવી, ધ્યાન કરવું, રોજનીશી લખવી અને વ્યાયામ કરવો જેવી પ્રવૃત્તિઓ પણ ચિંતા ઘટાડવામાં મદદ કરે છે. જરૂર પડે તો શિક્ષક, માતા પિતા કે અન્ય વિશ્વાસપાત્ર વડીલની પણ મદદ લેવી જોઈએ. ત્યાર પછી ચોથું, ચાલ મજાની આંબાવાડી કાવ્યમાં તમને કયા શબ્દો બોલવાની કે ગાવાની મજા પડી? તો જે શબ્દો જોડીમાં આવતા હતા તે બધા શબ્દો બોલવાની કે ગાવાની મજા પડી. જેમ કે કાગળ કાગળ, શ્રીફળ શ્રીફળ, મૃગજળ મૃગજળ વગેરે. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, માંગ્યા મુજબ જવાબ લખો, જેના કુલ 9 ગુણ છે. એમાં પહેલું, સાવ અમસ્તુ એટલે? તો જવાબ આવશે અમથું અથવા તો એમ જ. ત્યાર પછી આપણે આગળ જોઈએ, બાળ સહજ હોડી જેવું એટલે કેવું? તો જવાબ આવશે બાળકની જેમ કાગળની હોડી રમવા જેવું. મિત્રો, તમે ધોરણ 8 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો તો તમારા માટે અહીંયા તમે જોઈ શકો છો આપણે કે બ્રહ્માસ્ત્ર બેચ 2027 લોન્ચ કરી છે ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે. એટલે કે તમારા માટે જ છે, બરાબર? ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે જ છે. એટલે કે હાલમાં ધોરણ 8માં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ને તેમને દ્વિતીય સત્રાંત પરીક્ષાની સંપૂર્ણ તૈયારી આ ધોરણ 9 ની બેચમાં થઈ જશે. અને ધોરણ 9માં તમે જ્યારે આવશો ત્યારે તમારા દરેક વિષયના, દરેક ચેપ્ટરના, દરેક પાઠના, દરેક ટોપિક જે છે એની પણ તમને એનિમેશન સાથે પૂરેપૂરી સરળ સમજૂતી મળી જશે. સ્વાધ્યાયનું મળી જશે, સ્વાધ્યાયન પોથી મળી જશે, ગાલા સ્વાધ્યાય પોથી મળી જશે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, બધા જ પ્રકારના યુનિટ ટેસ્ટ છે, એમસીક્યુ ટેસ્ટ છે, બધા જ પ્રકારના સોલ્યુશન અહીંયાથી તમને મળી જવાના છે. તો આ બ્રહ્માસ્ત્ર બેચ તમારા માટે અતિ ઉપયોગી સાબિત થવાની છે દોસ્તો. હજુ પણ તમે બ્રહ્માસ્ત્ર બેચમાં નથી જોડાયા તો અવશ્ય જોડાઈ જજો, ચોક્કસપણે જોડાઈ જજો. કારણ કે આપણે જે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે અસાઇનમેન્ટ બનાવ્યા છે, જે જે પ્રશ્નપત્ર 5 તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના, તે બધા જ તમને ક્યાં મળી જવાના છે? તો કે આપણી ધોરણ 9ની બ્રહ્માસ્ત્ર બેચમાં. એના માટે તમારે કરવાનું શું છે? તો કે આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એની અંદરથી તમારે શું કરવાનું? તો કે ધોરણ 9ના બ્રહ્માસ્ત્ર બેચમાં જવાનું. ભલે તમે ધોરણ 8માં અભ્યાસ કરો છો, પણ ધોરણ 9 ઉપર ક્લિક કરવાનું. ધોરણ 9 ઉપર ક્લિક કરી અને બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જવાનું છે. ત્યાં તમને ધોરણ 8ના દરેકે દરેક વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી જે છે એ સંપૂર્ણપણે ફ્રીમાં થઈ જવાની છે. અને અત્યારે 71% ઓફ ચાલી રહ્યા છે દોસ્તો. વધારે માહિતી માટે નંબર છે 70 46 22 22 54. જો અહીંયા તમે જોઈ શકો છો એક નંબર પણ તમારી સમક્ષ અહીંયા નીચે શો થઈ રહ્યો છે, બરાબર? તો વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ પણ દોસ્તો કરી શકો છો. ચાલો ત્યાર પછી છે ત્રીજું, તરસ તણાવી એટલે શું થવું? તો જવાબ આવશે તરસ છીપાતી નથી. ચોથું, સંગરીય સ્વપ્નાઓ એટલે? તો અહીંયા જવાબ આવશે સ્વપ્ન સાકાર કરવા. ચાલો ત્યાર પછી છે નેક્સ્ટ, સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાળ ઉબળ
ઠરે, તો એનો જવાબ આવશે કે માયાની સામે જડ કે ચેતનાનું કંઈ ઉપજતું નથી. ત્યાર પછી છઠ્ઠું, તું અંતર ઉદ્વેગ ઘરે તેથી કારજ શું સરે, તો જવાબ આવશે તું દિલમાં વ્યાકુળ બને તેનાથી કાર્ય થઈ જતું નથી. ત્યાર પછી છે જેનું જેટલું જે જેમ કાળે તે તેને કર ઠરે, તો જવાબ આવશે જેના ભાગ્યમાં જે મળવાનું હોય તે યોગ્ય સમયે તેના હાથમાં આવે છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ, તારું ધાર્યું થાતું હોત તો સુખ સંચે દુઃખ હરે, તો જવાબ આવશે જો તારી ઈચ્છા મુજબ થતું હોય તો સુખ જ ભેગું કરે એનું દુઃખને દૂર કરે. ત્યાર પછી છે નવમું, ભાવતું હતું ને વૈધે કહ્યું, તો મનમાં ઈચ્છા હોય તેવું મળી જાય. ચાલો ત્યાર પછી છે આપણું આગળ તમારા માટે ખાસ મહત્વની સૂચના દોસ્તો, કે ધોરણ 3 થી 8 ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબના પ્રશ્નપત્ર દોસ્તો આપણે તૈયાર કરેલા છે. અને આ જે મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબના પ્રશ્નપત્ર છે ને, રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે. સીધી ઝેરોક્સ કરાવી અને તેનો ઉપયોગ કરી શકશો. એક વિષયની કિંમત દોસ્તો માત્ર ને માત્ર 60 રૂપિયા છે. આવી જ રીતે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે, એની પ્રાઇસ 150 રૂપિયા છે. પણ તમને એમ થાય કે આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર જે છે એ મોસ્ટ આઈએમપી શા માટે? કારણ કે આપણે તમારી સ્વાધ્યાયન પોથી, એકમ કસોટી, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર, પરખ પ્રશ્ન બેંક, ત્રિમાસિક કસોટીની અંદરથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે વીણીને આપણે આની અંદર મૂકેલા છે. એટલા માટે આ મોસ્ટ આઈએમપી છે, આ ક્વોલિટી ક્વેશ્ચન પેપર છે. દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને પણ હું તો કહું છું કે તમામ વિદ્યાર્થીઓ સુધી ધોરણ 3 થી 8ના આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે જરૂરથી શેર કરજો. દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે. અને આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ક્વેશ્ચન પેપર માત્ર અને માત્ર તમને ક્યાં મળી જશે? તો કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર દોસ્તો. તો અત્યારે જ આપણે આ ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો જે છે આ પ્રશ્નપત્રના સોલ્યુશનના, તેની માહિતી તમને મળતી રહે. આ ઉપરાંત જો તમારે ફ્રી પ્રશ્નપત્ર જોઈતા હોય અને ફ્રી અસાઇનમેન્ટ જોઈતા હોય તો એ પણ તમને ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ઉપર મળી જવાના છે. તો કેવી રીતે? તો એના માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાં તમારે ધોરણ 9ની અંદર ક્લિક કરવાનું છે. તમે ભલે ધોરણ 8માં અભ્યાસ કરો છો, પણ ધોરણ 9 ઉપર ક્લિક કરી અને એની અંદર બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જવાનું છે. એટલે ધોરણ 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષાના બધા જ વિષયના પ્રશ્નપત્ર જે છે એ તમને ત્યાંથી એકદમ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. અસાઇનમેન્ટ પણ મળી જશે અને ધોરણ 9નો પણ સંપૂર્ણ સિલેબસ દોસ્તો તમને અહીંયાથી મળી જવાનો છે. અને વધારે માહિતી માટે આપણો નંબર છે 70 46 22 22 54. તો અત્યારે જ કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને જોડાઈ જજો. પ્રશ્ન નંબર 4 અ, કોષ્ટકમાં આપેલા વિભાગોને એકબીજા સાથે અર્થપૂર્ણ રીતે જોડો, જેના કુલ 5 ગુણ છે. અ વિભાગની અંદર છે આરતી, સમયે, અચૂક, અને બ વિભાગમાં છે સિદ્ધ કરવા અને સંસ્કૃતિ ભજવાતી. તો આવી રીતે અ, બ અને ક એમ તમે જોઈ શકો છો કે કુલ 3 વિભાગો આપણને આપેલા છે. તો એમાં આપણે આ રીતે જોડી શકીએ. જુઓ, આરતી સમયે અચૂક મંદિરમાં પહોંચી જનાર કેટલાક ભક્તો પરસાદિયા ભગત તરીકે ઓળખાય છે. શાળા સમયે વરઘોડામાં નાચતા યુનિફોર્મ વાળા વરઘોડિયાને જોતા શિક્ષકની આંખ પહોળી થઈ ગઈ. માનવનો અદ્ભુત આવિષ્કાર થાક્યા વિના કહ્યું કરે એવું યાંત્રિક મનુષ્યનું સર્જન. વહેલા ઉઠવાનો સંકલ્પ સિદ્ધ કરવામાં શિયાળો વેરી બન્યો. પારંપરિક નાટકોમાં મંચ પર પાત્રો દ્વારા સંસ્કૃતિ ભજવાતી. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4 બ, માંગ્યા મુજબ જવાબ લખો શબ્દ સમૂહ માટે એક શબ્દ જેના કુલ 5 ગુણ છે. પહેલું આપણને આપ્યું છે કે ટેલિવિઝન પર થતું પ્રસારણ. તો ટેલિવિઝન ઉપર જે પ્રસારણ થાય છે એને શું કહેવામાં આવે છે? તો એને ટેલિકાસ્ટ તરીકે ઓળખીએ છીએ. આંખની ભમર, તો એને આપણે કહીએ છીએ ભવું. ત્યાર પછી છે ખસી શકે નહીં તેવું, તો એને આપણે કહીએ છીએ સ્થાવર. ત્યાર પછી છે 7 વારનો સમૂહ, તો એને આપણે શું કહીશું? તો કે અઠવાડિયું. શરીરમાં વાયુના જોરથી મોઢામાં લાળ છૂટે તે, તો એને કહીશું આપણે મોળિય. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. આપેલ પાત્ર ઘટના વિચાર સંબંધિત તમારા ગમા, અણગમા અને અભિપ્રાયો જણાવો, જેના કુલ 10 ગુણ છે. પહેલું, તમે કોઈને મદદ કરી છે? ક્યારે? તો જવાબ આવશે હા, હું કેટલીક વાર મારા મિત્રોની મારાથી થઈ શકે તેટલી મદદ કરું છું. બીજું, તમે ક્યારે ચિંતાનો અનુભવ કરો છો? શાની? તો મને મુખ્યત્વે પરીક્ષાઓમાં સારા ગુણ મેળવવાની, મારા મિત્રો સાથેના સંબંધો જાળવવાની અને મારા માતા પિતાની અપેક્ષાઓ પૂરી કરવાની ચિંતા રહે છે. ક્યારેક મારા ભવિષ્ય વિશે પણ વિચારો આવે છે કે હું મોટો થઈને શું બનીશ.
આવી બધી ચિંતાઓ ક્યારેક થતી હોય એ સ્વાભાવિક છે. ત્રીજું, તમારે જો માંડવીને સલાહ આપવાની થાય તો શું કહો? મારે જો માંડવીને સલાહ આપવાની થાય તો હું કહું કે આપ પરમાત્માને પ્રાર્થના કરો કે ભારત વર્ષમાં આપના જેવી સન્નારીઓ જન્મે ને ત્યાગ સમર્પણથી સંસ્કૃતિને સમૃદ્ધ કરે. ચોથું, ફાગણ મહિનામાં પ્રકૃતિમાં શો ફેરફાર જોવા મળે છે. તો ફાગણ મહિનામાં પ્રકૃતિમાં અનેક ફેરફારો જોવા મળે છે. વૃક્ષો ઉપર નવા પાંદડા ફૂટે છે, આંબા ઉપર મોર બેસે છે, પલાશના લાલ ફૂલો ખીલે છે, હવામાં ગરમી વધવા લાગે છે અને પતંગિયાઓ વધુ ઉડતા દેખાય છે. પાંચમું, બાબુ વીજળીનું પાત્ર તમને ગમ્યું કેમ? તો જવાબ આવશે કે મને બાબુ વીજળીનું પાત્ર ખૂબ ગમ્યું. બાબુનો સ્વભાવ એકદમ સરળ અને સેવાભાવી છે. તેને કૂતરાઓ પ્રત્યે ખૂબ પ્રેમ છે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 નીચે આપેલા પ્રશ્નોના 2 થી 4 વાક્યોમાં જવાબ લખો જેના કુલ 9 ગુણ છે. પહેલું, વિકર્ણનું પાત્ર લેખન કરો. કોનું? વિકર્ણનું. તો વિકર્ણ મહાભારતમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો એક પુત્ર હતો અને દુર્યોધનનો નાનો ભાઈ હતો. તેનું પાત્ર સર્વોત્તમ કૌરવ તરીકે ઓળખાય છે કારણ કે તેનામાં ન્યાયની ભાવના હતી. હસ્તિનાપુરની રાજસભામાં જ્યારે દ્રૌપદીનું અપમાન થઈ રહ્યું હતું ત્યારે વિકર્ણે જ સૌપ્રથમ તેના ભાઈઓની વિરુદ્ધ જઈ અને દ્રૌપદીના પક્ષે બોલવાની હિંમત કરી હતી. તેણે સભામાં કહ્યું હતું કે દ્રૌપદીને જુગારમાં દાવ ઉપર લગાવવી એ અધર્મ છે અને તેને મુક્ત કરવી જોઈએ. વિકર્ણના આ વર્તનથી દુર્યોધન અને કર્ણ જેવા કૌરવો નારાજ થયા, પરંતુ વિકર્ણે તેમ છતાં સત્યનો સાથ આપ્યો. તેણે સભામાં પૂછ્યું કે શું એક પત્ની જે પોતાની પહેલેથી જ હારી ચૂકેલી પતિઓના માધ્યમથી હારેલી છે તેને દાવ ઉપર લગાવી શકાય? આ પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ હતો. અંતે મહાભારતના યુદ્ધમાં વિકર્ણે કૌરવોના પક્ષે યુદ્ધ કર્યું, પરંતુ ભીમે તેને હરાવ્યો અને યુદ્ધ દરમિયાન ભીમે વિકર્ણની વીરતાને બિરદાવી હતી અને તેને માન પણ આપ્યું હતું. ચાલો, ત્યાર પછી છે યુધિષ્ઠિરનું પાત્રાલેખન કરો. કોનું? યુધિષ્ઠિરનું. હવે તમે બધા જાણો છો કે યુધિષ્ઠિર એ પાંડવોમાંથી સૌથી મોટા અને ધર્મરાજ તરીકે જાણીતા હતા. તેઓ સત્યપ્રિય, ન્યાયી અને ધર્મનિષ્ઠ હતા. તેમના જીવનમાં સત્ય અને ધર્મનું ખૂબ જ મહત્વ હતું. તેઓ ક્યારેય ખોટું બોલતા ન હતા અને હંમેશા સાચા માર્ગ ઉપર ચાલતા હતા. યુધિષ્ઠિર ખૂબ શાંત સ્વભાવના અને સહનશીલ હતા. મુશ્કેલીના સમયમાં પણ તેમણે ધીરજ રાખી અને સમજદારીથી નિર્ણય લીધા. તેઓ પોતાના ભાઈઓ અને પ્રજાની ચિંતા કરતા અને સૌ સાથે પ્રેમથી વર્તતા. તેમણે હંમેશા ન્યાય અને સત્યનો પક્ષ લીધો હતો, તેથી લોકો તેમને ખૂબ માન આપતા હતા. તેમની ઈમાનદારી અને સારા સ્વભાવને કારણે તેઓ એક આદર્શ રાજા તરીકે જાણીતા છે. ત્યાર પછી આગળ ત્રીજો સવાલ, દ્રૌપદીનું પાત્રાલેખન કરો. તો દ્રૌપદી પાંડવોની પત્ની અને એક મહાન તથા સ્વાભિમાની સ્ત્રી હતી. તે બુદ્ધિશાળી, સાહસિક અને ધીરજવાળી હતી. તેના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી છતાં તેણે હિંમત ગુમાવી નહોતી. દ્રૌપદી સત્ય અને ન્યાય માટે હંમેશા ઊભી રહેતી હતી. તેને થયેલા અપમાન સામે તેણે નિડરપણે અવાજ ઉઠાવ્યો હતો. તે પોતાના પતિઓ પ્રત્યે વફાદાર અને સમર્પિત હતી. તેના પાત્રોમાં સ્વાભિમાન અને આત્મસન્માન સ્પષ્ટ દેખાય છે. દ્રૌપદી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હિંમત અને ધીરજ રાખે છે, તેથી એક પ્રેરણાદાયી પાત્ર છે. ચાલો, ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 6બ, અધૂરી વાર્તા પૂર્ણ કરો, જેના કુલ 5 ગુણ છે. એક આપણને વાર્તા આપી છે પણ અધૂરી વાર્તા છે ને એ પૂર્ણ કરવાની છે. જો, શિયાળાની અંધારી રાતની આ વાત છે. રાજનગર ગામના લોકો જમી પરવારી અને ઊંઘના દેશમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા હતા અને અચાનક રેડિયો, ટીવી પરની જાહેરાત સાંભળે અને નાના મોટા સૌ સ્તબ્ધ થઈ ગયા. જાહેરાતમાં કહેવાઈ રહ્યું હતું કે ભય કરવાનું કોઈ કારણ નથી, પરંતુ રાજનગરના લોકોએ 2 દિવસ સુધી ઘરની બહાર નીકળવું નહીં. કારણ કે ગામની નજીક આવેલા જંગલમાં એક ખતરનાક જંગલી પ્રાણી આવી ગયું છે અને આ સમાચાર સાંભળતા જ ગામમાં હાહાકાર મચી ગયો. સૌએ તરત જ પોતાના ઘરના દરવાજા બારણા મજબૂત રીતે બંધ કરી દીધા. ગામના સરપંચે પણ લાઉડસ્પીકર દ્વારા સૌને ઘરમાં જ રહેવા અને સાવચેતી રાખવા માટે કહ્યું. બીજા દિવસે સવારે જંગલ વિભાગ અને પોલીસના અધિકારીઓ ગામે આવ્યા. તેઓએ તપાસ શરૂ કરી અને ગામના લોકોને બારીમાંથી જ બહાર નજર રાખતા હતા. સાંજ સુધીમાં ખબર પડી કે એક જંગલી વાઘ હતો જે ખોરાકની શોધમાં ગામની નજીક આવી ગયો હતો. અધિકારીઓ સાવચેતીપૂર્વક ઝાડ પાથરી અને આખરે વાઘને પકડી લીધો અને 2 દિવસ પછી ફરી જાહેરાત કરવામાં આવી કે હવે કોઈ ભય નથી અને લોકો બહાર નીકળી શકે છે. ગામના લોકો ફરી સામાન્ય જીવનમાં પાછા ફર્યા અને સૌએ સમજ્યું કે જાહેર સૂચનાનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. SBI બેંકના મેનેજર તમારી શાળાની મુલાકાત માટે આવનાર છે.
તો તમે તેમને કેવા કેવા પ્રશ્ન પૂછો તેની યાદી તૈયાર કરો, જેના કુલ 5 ગુણ છે દોસ્તો. મિત્રો, તમારા માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે રાત દિવસ એક કરી, ખૂન પસીનો એક કરી અને સરસ મજાના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે અને ખાસ તમારા માટે જ તૈયાર કરેલા છે. તો જો આ વિડીયો તમને પસંદ આવે ને તો એક લાઇક આપવાનું, એક સરસ મજાની કોમેન્ટ આપવાનું દોસ્તો ભૂલશો નહીં, કારણ કે તમે આવી લાઇક, તમે આવી કોમેન્ટ આપતા રહેશો તો અમને પણ ઉત્સાહ ચડશે, ઉમંગ ચડશે અને અમે પણ વધારે ને વધારે તૈયારી સાથે, જોશ સાથે, ઉમંગ સાથે તમને પરીક્ષાની તૈયારી જબરજસ્ત રીતે, હજુ પણ વધારે જબરજસ્ત રીતે કરાવતા જઈશું. જરૂર છે તમારા સાથની, તમારા સહકારની, તમારી લાઇકની, તમારી કોમેન્ટની અને તમારા સબસ્ક્રાઇબ કરવાની દોસ્તો. પ્રશ્ન નંબર 7. એસબીઆઈ બેંકના મેનેજર તમારી શાળાની મુલાકાત માટે આવનાર છે, તો તમે તેને કેવા પ્રશ્નો પૂછો તેની યાદી તૈયાર કરો. તો આપનું નામ અને તમે કઈ બેંકમાં મેનેજર છો, બેંક મેનેજર બનવા માટે તમે કઈ પ્રકારનો અભ્યાસ કર્યો છે, બેંકમાં કામ કરતી વખતે કયા પડકારોનો સામનો કરવો પડે છે, ગ્રાહકોને સારી સેવા આપવા માટે તમે શું કરો છો, આજકાલ ડિજિટલ બેન્કિંગ વિશે આપનું શું મંતવ્ય છે, યુવાનોને બેન્કિંગ ક્ષેત્રમાં આવવા માટે તમે શું સલાહ આપો છો. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. કોઈ પણ 3 વિલોમ પદ એટલે કે પેલિન્ડ્રોમ શબ્દ લખો. આ નવા છે મિત્રો, અત્યાર સુધી પરીક્ષામાં ક્યારેય આવું આવ્યું જ નથી, બરાબર? આ પહેલી વાર છે. પેલિન્ડ્રોમ શબ્દ એટલે શું? તમે આગળથી વાંચો કે પાછળથી વાંચો એક સરખું જ વંચાય. જો જેમ કે મલમ, આગળથી વાંચો તોય મલમ, પાછળથી વાંચો તોય મલમ, આગળથી વાંચો તોય કનક, પાછળથી વાંચો તોય કનક, તરત આગળથી પાછળથી ગમે ત્યાંથી વાંચો તરત જ વંચાય. એને શું કહેવાય? તો કે વિલોમ પદ અથવા તો પેલિન્ડ્રોમ શબ્દ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. બ નહીં પણ બ. નીચે આપેલા શબ્દોનો વ્યુત્ક્રમ એટલે કે સ્પુનેરિઝમ લખો. હવે એટલે શું? તો કે કાળી બિલાડી એટલે કે બિલાડી કાળી, અને ત્યાર પછી છે બાલ લટાકા એટલે કે લાલ બટાકા, બરાબર? તો આવા જે શબ્દો છે એને શું કહેવાય? સ્પુનોરિઝમ. ત્યાર પછી છે આપેલ વિષય ઉપર નિબંધ લખો, 3માંથી 1. એમાં છે માતૃભાષાનો મહિમા. તો અહીંયા તમે જોઈ શકો છો માતૃભાષાના મહિમા વિશે આપણે સરસ મજાનો નિબંધ આપેલો છે. તમે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ દોસ્તો મેળવી શકો છો. તો આ મોસ્ટ આઈએમપી નિબંધ છે. ત્યાર પછી બીજો નિબંધ આપણે આપ્યો છે મારો પ્રિય નેતા, અને ત્રીજો નિબંધ તમે અહીંયા જોઈ શકો છો કે પુસ્તક આપણા મિત્રો, એ આપણે દર્શાવેલો છે. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 8નું ગુજરાતી વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર પૂર્ણ કરીએ છીએ. આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના ગુજરાતી વિષયના 5 મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ક્વેશ્ચન પેપર બનાવેલા છે. 5-5નો અભ્યાસ કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને ફક્ત ગુજરાતીના જ નહીં પણ ધોરણ 8ના બધા જ વિષયના, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ, હિન્દી, સંસ્કૃત વગેરે, અને ફક્ત ધોરણ 8ના જ નહીં, ધોરણ 3થી 8ના દરેક ધોરણના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર આપણી ચેનલ ઉપર દોસ્તો ઉપલબ્ધ છે. તો જરૂરથી આપણી ચેનલ લાઈક કરી, સબસ્ક્રાઇબ કરી અને આ દરેક પ્રશ્નો જે છે તેનો અભ્યાસ કરી લેજો. પરીક્ષાની તૈયારી માટે, દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ અને ખૂબ જ ઉપયોગી થશે. એક સરસ મજાની લાઈક આપવાનું, કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. જય જય ગરવી ગુજરાત.